વડોદરા શહેર પોલીસે ખાસ કરીને ગોત્રી અને અકોટા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ નામના એક પ્રશંસનીય કાર્યક્રમ હેઠળ ચોરાયેલા 36 મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે। આ કાર્યક્રમ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો, જ્યાં મોબાઈલ માલિકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી। પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી અને અકોટા પોલીસ સ્ટેશનના અધિકારીઓની સરાહનીય કામગીરીને કારણે આ શક્ય બન્યું છે। કુલ 36 મોબાઈલ ફોનમાંથી અકોટા પોલીસે 14 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કિંમત ₹2,54,000 આંકવામાં આવી છે, જ્યારે ગોત્રી પોલીસે 22 મોબાઈલ ફોન શોધી કાઢ્યા, જેની અંદાજિત કિંમત ₹3,53,017 હતી। આ રીતે કુલ ₹7,07,017 મૂલ્યના મોબાઈલ ફોન તેમના રાઇટફુલ માલિકોને પરત કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમ એસીપી એવી કાટકર, ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ આરએન પટેલ, ગોત્રી પોલીસના સેકન્ડ પીઆઈ એમ પરમાર અને અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી બલદાનિયા સહિતના અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસે ચોરાયેલા માલને શોધી કાઢીને નાગરિકોને પરત કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। આજરોજ આપણે અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને ગુજરાત સરકારશ્રીના સૂચનાથી અને આપણા વડોદરા શહેરના આદરણીય સીપી સર શ્રી નરસિંહા કોમર સર તથા અધિક પોલીસ કમિશનર શ્રી રીના પાટીલ સાહેબ તથા આપણા ઝોનના ડીસીપી શ્રી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા કુલ 36 મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે અને જેની કિંમત 6,07,000 જેવી થાય છે, જે આજરોજ અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ રાખી અને તમામ જે લાભાર્થી હતા, જેણે મોબાઈલ ગુમાવ્યા હતા, એમને આજે પરત કરવામાં આવેલ છે। એ આપણે જે ટેકનિકલ સર્વેલન્સથી એને શોધી કાઢી અને લોકેશન મેળવી અને આપણા જે ગુજરાત બહાર પણ અમુક એમપી અને રાજસ્થાન પણ જે જતા રહેલા એમની પાસેથી પણ આ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે। ગોત્રી પોલીસે કેટલા શોધ્યા છે? ગોત્રી પોલીસ સ્ટેશનના ટોટલ 22 મોબાઈલ છે અને અકોટા પોલીસ સ્ટેશનના 14 મોબાઈલ છે।